અને એક વાત મને સમજાઈ ગઈ કે કોઈ પણ માણસ ગમે એવડું મોટું રિવોલ્યુશન લાવ્યું એ આપણા જેવા જ હતા. એનાથી થોડું મોટું કામ થયું એનું કારણ એટલું હતું કે એને કોઈના કોઈએ એવડી દુનિયા બતાવી. આજે આપણે કંઈ પણ છીએ તો આપણા સાથે કેટલાય બધા હતા જેને આ દુનિયા જોઈ નથી એ ત્યાંથી સીમિત રહ્યા. આપણી સાથે એવા કેટલાય હતા જેને આપણા કરતાં મોટી દુનિયા જોઈ તો એ મોટી દુનિયામાં રમે છે. દુનિયા જોવાના તબક્કામાં શરીરથી, મનથી અને આત્માથી જોઈ શકાય. પશુનું ચેતનાનું લેવલ એટલું નીચું હોય કે એનું કન્સ્યુમેબલ ભેંસ હોય ને તો એને 1 ફૂટ સુધી જો ઘાસ દેખાય. કીડી હોય તો એનું કન્સ્યુમેબલ લિમિટેડ હોય. મનુષ્ય શરીર પણ છે, મન પણ છે અને આત્મા પણ છે. પશુ, કોઈ પણ પશુ હોય એની ચેતનાને અનંત લેવલે લઈ જઈ નથી શકતો. મનુષ્ય એક એવું છે કે પશુ પણ છે, મનુષ્ય છે, બ્રહ્મ પણ થઈ શકે. એટલે આ અનંત કોટી બ્રહ્માંડ 9650 કરોડ પ્રકાશ વર્ષ સુધીનું બ્રહ્માંડ તો આપણે ઇગ્નાઇટ પણ આપણે જોઈ પણ શક્યા છે અને એનાથી આગળ વૈજ્ઞાનિકો જોઈ પણ નથી શક્યા. અને વૈજ્ઞાનિકો પૃથ્વી 9650 કરોડ વર્ષમાં એક ટપકું બતાવે છે અને પૃથ્વીની ઉત્પત્તિને 500 કરોડ વર્ષ બતાવે છે. તો બ્રહ્માંડ તો અનંત વર્ષોથી છે. એટલે પૃથ્વીનો જન્મ થાય, પૃથ્વીનું મૃત્યુ થાય એટલે વિલીનીકરણ છે. આખી એક સાયકલ છે. તો ચેતનાના લેવલને જો વિકાસ નહીં કરી તો આપણે શરીર છીએ, શરીરથી ઉપર મન છે, મનથી ઉપર આત્મા છે અને આત્માની શક્તિ મોટી છે. મહાત્મા ગાંધીજી આપણા જેવા જ સામાન્ય માણસ હતા. ચેતનાનું લેવલ બહુ નીચું હતું નાના હતા તો આજુબાજુનું વાતાવરણ એના ઉપર અસર કરે. લોકો માંસ કરે તો એને માંસ ખાવાનું પ્રેરિત થઈ જાય, દારૂ પીવે તો દારૂ પીવાનું પ્રેરિત થઈ જાય, લોકો ડરાવે તો પોતે ડરી જતા હતા. ધીમે ધીમે એમને સાધના કરી અને એવા ગુરુના સંપર્કમાં રહ્યા તો એક ડરપોક માણસમાંથી એક અભય માણસનું પ્રાગટ્ય થયું. સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના સંપર્કમાં આવ્યા તો સરદાર વલ્લભભાઈ પટેલમાં ઇગ્નાઇટિંગ થયું. સરદાર વલ્લભભાઈ પટેલમાં એક શક્તિ હતી તો એક શક્તિ જાગી. ધીરુભાઈ અંબાણી હોય, આ મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચ્યા એમ કહું છું. ધીરુભાઈ અંબાણી વર્લ્ડમાં ફર્યા, જોયું કે ભાઈ વર્લ્ડમાં થઈ શકે, ભારતમાં થઈ શકે, એમને ડેવલપમેન્ટ કર્યું. જે પણ જોવે છે એમાંથી પ્રેરણા લઈને કંઈ ના કંઈ કરે છે. આજુબાજુની વાતાવરણની પ્રેરણાથી આપણે પ્રેરણા કંઈક કરતા હોઈએ છીએ. હવે આપણા માટે તો ઓપન છે. ભૂતકાળમાં જન્મેલા મહાપુરુષો પણ અત્યારે હયાત છે, અનંત ચેતના હયાત છે અને હાલમાં પણ જીવિત લોકો પણ આપણે સીધા એક્સેસ છે. ઓલા વર્ચ્યુઅલ કનેક્શન, આ ફિઝિકલ કનેક્શન. સમાવ આપણા બોડીની એટલું લેવલ નથી હોતું. મોબાઈલ હોય ને તો એમાં 2G હોય, 3G હોય, 4G હોય, 5G હોય, અમુક ઇન્સ્ટ્રુમેન્ટમાં ખાલી વાતચીત થાય. તો આપણું ચેતનાનું લેવલ ઉપર નહીં જાય તો આ બધું આપણે આજુબાજુમાં હશે પણ આપણે જોઈ નહીં શકીએ, એક્સેસ નહીં કરી શકીએ. એટલે આપણે આ એક્સેસ લેવલ વધારવાનું છે. મેં મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચ્યામાં કન્ક્લુઝન એ નીકળ્યું કે ભાવ જગત મોટું છે. આખે આખું ચાલે ને આ ભાવ જગતથી ચાલે. ભાવ શુદ્ધિ થાય તો વિચાર શુદ્ધિ થાય, ભાવ શુદ્ધિ થાય તો વિચારોની મોટી તાકાત પ્રગટ થાય, વિચારોની મોટી તાકાત પ્રગટ થાય તો વાણીમાં પણ આપણામાં એક તાકાત આવે અને વાણીની તાકાત પછી એક આપણી વર્તનની તાકાત આવે અને વર્તન વાતું કરે. વર્તન જોઈ અને લોકો કનેક્ટ થાય, લોકો સરેન્ડર થાય અને લોકો ઇગ્નાઇટ થાય. તો ભાવ શુદ્ધિ માટે શું કરવું પડે? ભાવ તો આપણો પ્લસ માઇનસ ફ્લક્ચ્યુએટ થતો જાય. કોરોના કાળમાં લોકોમાં ભાવ જાગી જાય કે હું કોઈકને મદદ કરું. એક્સિડન્ટ થાય તો બંધારણમાં ન હોય પણ આપણને એવું થાય કે હું આને મદદ કરું. ભૂકંપ આવે તો ઉદ્યોગપતિ 5 દિવસ 7 દિવસ નીકળે કે હું આ લોકોને સહાય કરું. 7 દિવસ પછી વાતાવરણનો ઉલટો પલટો આવે અને ભાવ ખતમ થાય. જે સહાય કરવા નીકળો એ જ સબસિડી માંગવા નીકળે. 2001માં ભૂકંપ આવે તો જ્ઞાતિ જ્ઞાતિના ભેદભાવ ભૂલી અને હિન્દુ મુસ્લિમ બધાને એકબીજાની મદદ કરવા માંડે અને 2002માં ભાવ બદલાય તો એ કાપાકાપી ઉપર આવી જાય. આખું આ ભાવ જગતની ગેમ છે. એટલે ભાવ એ આપણા બધાનો હજી ફ્લક્ચ્યુએટ થતો હોય
આ ભાવની સ્ટેબિલિટી આવે તો વિચારની સ્ટેબિલિટી આવે, વિચારની સ્ટેબિલિટી આવે તો એનાથી બહુ મોટું કામ થાય. તો ભાવની સ્ટેબિલિટી એ કન્ટિન્યુ ઇમ્પ્રૂવ કરવાની હોય. આપણે મહાપુરુષો ઘણા બધા હતા તો એનો ભાવ કે 24 કલાક નહોતો ટકતો. તો સમૂહમાં એટલે બનતા, ઓર્ગેનાઇઝેશન એટલે બનાવતા, મંચ એટલે બનાવતા કે વારાફરતી એકબીજાના ભાવથી એકબીજાને સપોર્ટિંગ મળી રહે. અને સપોર્ટિંગ મળવાથી એની એવરેજ રહીને, અહીંથી લાઇટ ગઈ તો અહીં લાઇટ આવી જાય, અહીં લાઇટ ગઈ તો અહીં લાઇટ ગઈ, પણ ટોટાલિટીમાં પાવર કન્ટિન્યુ ચાલુ રહે. તો એવું વાતાવરણ આપણે ઊભું કરવું પડે કે જ્યાં ભાવ જગતનું એક્સ્ટ્રીમ લેવલ હોય અને એકબીજાને એનર્જી બહુ જલ્દી મલ્ટિપ્લિકેશન થાય. તો ભાવ જગત એ નંબર 1 છે. ભાવ જગત કન્ટિન્યુ પ્રોસેસ, એક માણસનો ભાવ હોય એને લઈને આખું વાતાવરણ રહ્યું ને એ જાગ્રત રહ્યા કરે. તો અહીં તો આપણી પાસે સ્પિરિચ્યુઅલ લેવલે અનંત મહાપુરુષો વર્ચ્યુઅલી કનેક્ટ છે અને ફિઝિકલી કનેક્ટ છે. એટલે એ બધાનો સમૂહને ભેગો કરવાનો. આપણે પરિવર્તન માટે મહાપુરુષો એવું કીધું કે આધ્યાત્મિક ફંડામેન્ટલ ટોપ ઉપર રાખો. યુનાઇટેડ નેશને 17 સસ્ટેનેબલ ગોલ લખ્યા, 70 વર્ષ પહેલા ગોલ લખ્યા, પુષ્કળ ચિંતન કર્યું. આ ચિંતનમાં આ ગોલો પૈતા નથી, એ પણ રિયાલિટી છે. તો મિસિંગ શું હતું? આધ્યાત્મિકતા મિસિંગ રહી. તો આધ્યાત્મિકતા ફર્સ્ટ ઉપર રાખશું ને તો સ્કેલેબિલિટી આવશે, નહીતર નહીં આવે. દુનિયામાં આપણે આજે મળ્યું ને આવી પુષ્કળ ચિંતન બેઠકો થઈ છે, દરેકે કંઈક ના કંઈક સારું કર્યું છે. પણ અનંતનો ભાવ કરવાના બદલે એને એક કુંડાળાવાળો ભાવ કર્યો. એનો એજન્ડા રહ્યો એ અનંત કરવાના બદલે સીમિત કર્યો. ચીનમાં પણ 1980માં આપણા જેવા 30-35 લોકો જ ભેગા થયા હતા. ચીન વર્ષોથી ગરીબ હતું, બેકાર હતું, બધી રીતે પતન હતું. 40 જણા ભેગાથી નક્કી કર્યું કે અમારે ચીનને ઉઠાવવું છે. 1980 પછી ચીને એટલું બધું કામ કર્યું કે એની 80 કરોડ લોકોને બેકારીમાંથી, ગરીબીમાંથી બહાર લાવ્યા. ચીને આજે ગરીબી, બેકારી, ભૂખમરામાંથી બહાર નીકળી ગયા છે. એને સોશિયલ રિવોલ્યુશન એટલું લાવ્યું અને લેડીઝને કામ કરતા કર્યા, કેટલી બધી અંધશ્રદ્ધા છોડી અને એમને ચીનને એક લેવલે પહોંચાડ્યું. એ પહેલા અંગ્રેજો, આપણા જેવા 30-35 અંગ્રેજો ભેગા થયા. એને એવું કીધું કે આખી પૃથ્વી ઉપર આપણે રાજ કરવું છે. તો કે આપણે ડિવાઇડ એન્ડ રૂલ ઉપર કામ કરી. સાહેબ 200 વર્ષ પૃથ્વી ઉપર અંગ્રેજોએ રાજ કર્યું. 30-35 લોકો જ હતા. એ 30-35 લોકોએ 35,000 લોકોને એમ્પાવર કર્યા. 35,000 પૃથ્વી ઉપર 200 વર્ષ સુધી એનું રાજ્ય થયું. કારણ કે એ વિચારની તાકાત હતી. તો અંગ્રેજોએ પણ એક લેવલ લગીનું કામ કર્યું. સિકંદર ગામડામાં જન્મેલો માણસ, એના ગુરુએ કીધું કે મારે એક વિશ્વ વિજેતા બનાવવો છે. સિકંદરને તૈયાર કર્યો અને એની ટીમને તૈયાર કર્યું. 16 વર્ષે સિકંદરે ચાલુ કર્યું, 32 વર્ષે આખી પૃથ્વીનો પ્રદેશ જીતી લીધો. એના ગુરુએ એને એ વિચાર આપ્યો. ભગવાન રામ હતા, એને વશિષ્ઠ અને વિશ્વામિત્રએ કીધું કે રામ રાજ્યની સ્થાપના થાય. અને રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ. આખી પૃથ્વી રામમય થઈ. ચાણક્યએ કીધું કે ભારતનું પતન થયું છે, ભારતને ઉઠાવવું છે. ચંદ્રગુપ્તને શોધ્યા અને ભારત વર્ષને પાછું એસ્ટાબ્લિશ કર્યું. જગતગુરુ શંકરાચાર્ય, ભારત પાછું પડી ગયું હતું, પાછું એને બેઠું કર્યું. એટલે ભૂતકાળમાં અનંત બ્રહ્માંડમાં પૃથ્વી ઉપર કેટલી વાર પૃથ્વી ઉપર સારા કામો થયા છે. કોઈ કાળ 200 વર્ષ ચાલ્યો, કોઈ 400 વર્ષ ચાલ્યો, કોઈ 1000 વર્ષ ચાલ્યો. એ આ અનંત બ્રહ્માંડમાં અનંત કાળ છે. આ બધી એક લીલા હોય છે. આપણે બધા પૃથ્વી ઉપર આવ્યા છીએ. રિયાલિટી એ છે કે સમય થાય એટલે આપણે દેહ છોડવાનો છે. આપણે બોડી ઉપરનું ફોકસ ઘટાડ્યું. આપણા ઋષિ મુનિઓ 1,000 વર્ષ જીવતા હતા, એને એટલો બોડી ઉપરનો કંટ્રોલ લઈ લીધો. અને માઇન્ડ અને સોલ ઉપરનો કંટ્રોલ એટલો તો પૃથ્વી ઉપર છતે દેહ આખું બ્રહ્માંડમાં વિચરણ કરી શકતા. આ બધું રિયાલિટી જ છે. આપણે સાંભળ્યું હોય, જોયું ન હોય એટલે આપણને એવું લાગે આ ન થઈ શકે. આજ ગામડાનો માણસ હોય ને એને કે 130 માળની બિલ્ડિંગ બને તો એ ગાંડો થઈ જાય કે ભાઈ અહીં 3 માળની બિલ્ડિંગ નથી બનતી. તો દુબઈમાં 130 માળની બિલ્ડિંગ હોય, એને જોયું ન હોય એટલે એને એવું લાગે કે અમદાવાદમાં 20 માળ એટલે 20 માળ એટલે એમ. તો પૃથ્વી ઉપર હાલમાં પણ કેટલું બધું એવું હોય છે. અને ભૂતકાળમાં તો ઘણું બધું બનેલું હોય છે. પ્લેન નહોતું બનેલું ત્યારે પ્લેન વિશે એવું કે આ તો ઇલ્યુઝન છે. આજે પ્લેન રિયાલિટી છે. મોબાઈલનું એવું કહેતા કે આ મોબાઈલ આવું થાય, ત્યારે બધા જેને નથી જોયું એ બિચારા સીધું કનેક્ટ નહીં કરે, કારણ કે એની ચેતનાનું લેવલ પશુ લેવલે છે. એટલે એ એટલું લાંબુ જોઈ નહીં શકે, બનેલું એ નહીં જોઈ શકે. ભૂતકાળનું તો બહુ દૂરની વાત રહી. એની ચેતનાનું લેવલ વધે તો એનામાં આપણામાં કોઈ ફરક નથી. મહાપુરુષમાં ને
એનામાં કોઈ ફરક નથી. તો આપણું કામ શું કરવાનું છે? આપણે પોતાની ચેતનાનું લેવલ વધારવાનું અને સામૂહિક ચેતનાનું વધારવાનું. ચેતના કન્ટિન્યુ પ્રોસેસમાં આપણે ચાલુ રાખવાની. સ્પીડ અને સ્કેલથી આપણે રમવું છે. તો આપણે સિરિયલ કંપનીઓ બનાવવી પડશે. પૃથ્વીના વિકાસ માટે એન્ટરપ્રેન્યોર ડ્રીવન વર્લ્ડ બનાવવું પડશે. આ પૃથ્વીને જો સસ્ટેનેબલ કરવી હશે, સ્કેલેબલ કરવી હશે, તો બિઝનેસમેનથી મોટું કોઈ સ્કેલ કરી જ નહીં શકે. આજે સોશિયલ ઇમ્પેક્ટ જો કોઈ વધુ કરતું હોય તો બિઝનેસમેન કરે છે. ઉબર બનાવ્યું તો ઉબરથી બહુ મોટી સોશિયલ ઇમ્પેક્ટ આવી. કેટલી બધી ગાડીઓ પડતર પડી રહેતી હતી, ડ્રાઈવર ફ્રી રહેતા હતા અને પેસેન્જરને ગાડી નહોતી મળતી. ઉબર એક ટેકનોલોજી જોડી દીધી, આજે રિસોર્સનું મલ્ટિપ્લિકેશન થવા માંડ્યું. ઓયોએ કેટલી હોટલ પડતર પડી રહેતી હતી, પેસેન્જરને રહેવા માટે જગ્યા નહોતા મળતી અને ટેકનોલોજીથી કનેક્ટ કર્યું. એરબીએનબી, ઓયોએ સોશિયલ ઇમ્પેક્ટ પાડી. કેટલી બધી ટેકનોલોજી હતી. જમીનમાં માટી હતી, માટીમાંથી સેનેટરી વેર બનતું હતું, ટાઇલ્સ બનતું હતું. ઉદ્યોગપતિએ વૈજ્ઞાનિક દ્વારા સંશોધન થયેલી પ્રોડક્ટને સ્કેલ પકડાયો. ઝૂમ સોફ્ટવેરથી બધાને કનેક્ટ કરી દીધા. તો એવું કેટલું બધું સોશિયલ ઇમ્પેક્ટની વાત કરી તો બિઝનેસમેન બહુ મોટી સોશિયલ ઇમ્પેક્ટ પાડે. વોટ્સઅપ સાહેબ દુનિયાને 1 મિનિટમાં કનેક્ટ કરી દીધી. આજે ગ્લોબલ નેટવર્ક એક થઈ ગયો. પેટીએમ, વિઝા કાર્ડ, માસ્ટર કાર્ડ, વર્લ્ડની કરન્સી 1 સેકન્ડમાં ટ્રાન્સફર કરતી થઈ ગઈ. તો કેટલું બધું બિઝનેસોની સ્પીડથી પૃથ્વીમાં સારું થયું છે. પણ હજી પણ ટોટાલિટીમાં જોવી તો હજી ઘણું બધું બાકી છે. સોલાર, વર્ષોથી સૂર્ય પૃથ્વી પર આવતો હતો, પ્લેટો મૂકી દીધી, સૂર્યની એનર્જી પૃથ્વીને મળવા માંડી. પણ હજી સ્કેલની વાત કરી તો પણ હજી આજે મોબાઈલ છેવાડાના માનવી સુધી નથી પહોંચ્યા, વોટ્સઅપ છેવાડાના માનવી સુધી નથી પહોંચ્યું. ઉબરની વાત કરી, હજી પણ ગાડીઓને પાર્કિંગમાં મૂકવી પડે છે, બધી ગાડીઓ યુટિલાઇઝ નથી થતી. આજે પણ પ્રોપર્ટીનું મેક્સિમમ યુટિલાઇઝ નથી થતું. એગ્રીકલ્ચરની વાત કરી તો આજે પણ પૃથ્વી ઉપર ઘણા બધા જમીનો વર્જિન પડી છે, જે ખેડાણ કર્યા વગરની પડી છે. આજે પણ કેટલાય બધા ગોટલાઓ કેરી ખાધા પછી હન્ટિંગ થઈ જાય છે, એનું ફાર્મિંગ નથી થતું. તો રિસોર્સો મલ્ટિપ્લિકેશનો પડ્યા છે. આ રિસોર્સને જોડવાનું કામ આપણે બધાએ કરવાનું છે. પૃથ્વીને બેટર કરવા માટે બધા કોન્ટ્રીબ્યુશન કરે છે. ક્યાંક ના ક્યાંક ભારતમાં આપણે બધા ધંધાને ધર્મ સમજવામાં ઊણા ઉતર્યા છે. અમેરિકન લોકો વસ્તીની દ્રષ્ટિએ 5% છે, પણ વિશ્વના જીડીપીમાં 25% કોન્ટ્રીબ્યુશન કરે છે. ચાઇના આપણા જેટલી જ વસ્તી ધરાવે છે, 1980માં આપણા કરતાં જીડીપીમાં પાછળ હતું. ચાઇના આજે 17 ટ્રિલિયને પહોંચી ગયું, આપણે 3.25 ટ્રિલિયન છે. તો ભારતની પ્રજાને, એમાં ખાસ કરીને ગુજરાતની પ્રજા એ વિશ્વના વિકાસમાં ઓછું યોગદાન કરી રહી છે. આપણા બધા માટેનો હવે સમય છે કે ભાઈ બીજા યોગદાન કરે તો આપણે કેમ નહીં કરવાનું? એ કરી શકે તો આપણે પણ કરી શકીએ. અને આપણે તો એમના કરતાં ઉચ્ચ ભાવના અને વિચારો ધરાવતા, આપણું દાયિત્વ વિશેષ છે, આપણા એ હરીફ નથી. તો એના માટે આપણે શું કરવું પડશે? સિરિયલ કંપનીઓ બનાવવી પડશે. અને સિરિયલ કંપનીઓ બનાવશું તો આપણે પણ વર્લ્ડના રિસોર્સ રમી શકશું. આપણે હવે ગુજરાતી હોય, ભારતીય, આપણે વિશ્વમાનવ છીએ. વી આર નોબડી અવર કોમ્પ્યુટર, વી ઓલ આર કમ્પોનેન્ટ્સ. અને આ કમ્પોનેન્ટ્સને આપણે જોડવાના છે. અને આ જોડવાથી બહુ મોટું સર્જન થાય. એક ગામ હતું, એમાં અનાથ આશ્રમ વાળા રહ્યા ને, કે અમે અનાથ આશ્રમમાંથી આવી છીએ, અમે સેવા કરી છીએ, અમે બાળકોને ભણાવી ગણાવી મોટા કરી અને વિશ્વ માટે તૈયાર કરી છે. તો અમે તમારા ગામમાં આવ્યા છીએ, અમને કોન્ટ્રીબ્યુશન લખાવો. આપણા જેવું ગામ હતું તો કે કામ કરો કે અમારા 15 બાળકો લખી લો કે. અનાથ આશ્રમ વાળા કે આપણે જાણતા અજાણતા વિશ્વના વિકાસમાં ગુજરાત અને ભારતે આપણે શેનું યોગદાન કર્યું છે? વિશ્વના વિકાસમાં આપણે વસ્તીનું યોગદાન કર્યું છે. હવે ભૂતકાળ ભૂલી જવાનો છે. સાહેબ, ટોયોટાને ગાડી બનાવીને સેવા કરવા માટે આવવું પડે, એ આપણી ઓટોમોબાઈલ્સમાં આપણા બધાની ભૂલ ગણાય.
મેકડોનાલ્ડની આવવું પડે સેવા કરવા માટે, તો એ શું બતાવે છે કે આપણે ધંધા કરવા સિવાય કેટલું બધું કર્યું છે. એમાંય ટીવીની સેવા કરવા અહીં આવવું પડે, એ શું બતાવે છે કે આપણે ટીવી નથી બનાવ્યા. વિડીયોકોન બીપીએલ ઇન્ડિયન ઓનિડા હતી એ ખતમ કરી દીધી. મોબાઈલની વનપ્લસ કંપની ચાઇનાની 7 વર્ષ પહેલા કંપનીની બનેલી કંપનીને મોબાઈલની સેવા કરવા આવવું પડે. માઇક્રોમેક્સ લાવવા આપણે બધા ભેગા થઈને ધંધા સિવાય કેટલું બધું કરી છે. ધંધો આ રિયાલિટી છે, વાસ્તવિકતા જ રહેશે. તમે રિઝલ્ટ નથી લીધું, દુનિયાના રિસોર્સ રમવાની તમને છૂટ જ હતી. તો ક્યાંક ના ક્યાંક આપણે હાર્ડવર્ક કર્યું છે, પણ સર્જન કરવાની વાતમાં આપણે ભેગા થઈને કામ નથી કર્યું. આપણા બાપ દાદા રહ્યા, એની ભાવના સારી હતી, એને વિચાર સારા હતા, પણ વિશ્વની બુદ્ધિને વાપરતા નહોતા. શું થતું? 4 વાગે ઉઠી જતા હતા અને 4 મહિના કામ કરીને આઉટપુટ 100 મણ બાજરો આવે. તો કે અમે ફ્રી જ નહોતા થતા. પણ બાપા ફ્રી નહોતા થતા, ઉત્પાદન કેમ નહોતું વધતું? તો વર્લ્ડની ટેકનોલોજી આપણને એક્સેસ હતી. તો એમ બાપ દાદાએ જે કર્યું આપણે બધાએ હવે ભેગા થઈને મોટા સર્જનો કરવાના છે. અને મોટા સર્જનો માટે સિરિયલ કંપનીઓ બનાવી એ કંપનીમાં વર્લ્ડના રિસોર્સને જોડવાના છે. અને આના માટે આપણે સિરિયલ કંપનીઓની લાઈન લગાડી દેવાની છે. આપણા માટે સારી વાત એ છે કે 75 વર્ષ આપણા અંધકારમાં ગયા. ભારત વર્ષના આમ જુઓ તો 2000 વર્ષ અંધકારમાં ગયા છે. પૃથ્વીની જવાબદારી આપણી હતી, પણ આપણે ક્યાંક ના ક્યાંક જાતિવાદમાં, જૂથવાદમાં, પ્રાંતવાદમાં, પક્ષવાદમાં, સંકુચિતવાદમાં પૃથ્વીના બદલે રોજે રોજ નાના થતા થતા હાવ ટપકું બની ગયા, ખાલી શરીર બની ગયા અને મજૂર બની ગયા. તો આપણો ગુલામી કાળખંડ ગયો. અને આજે જે આપણે ઓલમોસ્ટ ગુલામ જ છીએ. લીડ ન લઈ ત્યાં લગી આપણે ગુલામી જોઈએ. તો હવે આપણું દાયિત્વ છે કે આપણે વિશ્વને દિશા આપવા માટે આપણે લીડ લઈ, અને એના માટે આપણે સિરિયલ કંપનીઓ બનાવી અને વિશ્વના સ્ટ્રક્ચરને આપણે એક નવી દિશા આપવાની છે. અને આને એટલું બધું સહેલું કરી રમવાનું છે. અને આપણે ઘણી કંપનીઓ ચાલુ કરી નાખી અને હજી ઘણી કંપનીઓ આપણે ચાલુ કરવાની છે. બહુ એક્ટિવિટી કરવાની જરૂર નથી. ક્રિએટર રહ્યા ને, રાજા રહ્યો એક જ સ્ટેપ ચાલે, સેનાપતિ પ્લાનિંગ ને સ્ટ્રેટેજી કરે, સૈનિક રહ્યા એ દોડા દોડી કરે. બધાના રોલ છે, એમાં કંઈ ઓલા ખરાબ નથી. પણ જેને ભગવાને બુદ્ધિ દીધી છે, જેને ભાવના દીધી છે, જેને વિચાર શક્તિ દીધી છે, એમને સર્જન કરવાનું હોય. અને જેને ઓછી બુદ્ધિ દીધી, જેની ચેતનાનું લેવલ નથી, એને નીચે કામ કરવાનું હોય. બધાની જરૂર છે. ભગવાન રામ લીડ લે તો રામના ત્યાં જોયું આપણે વાંચ્યુંમાં, તો હનુમાન બુદ્ધિજીવી હોય તો હનુમાનનું કામ કરે, સુગ્રીવનું કરે, નલ નલનું કરે, નીલ